હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવું કોબીનું શાક બનાવીશું અને આ શાકની રેસિપી જે નવી રસોઈ શીખતા હોય તેમની માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આ શાકને તમે રોટલી, પરાઠા કે પછી બાજરીના રોટલા સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકો છો. અને આ શાકને તમે ડિનરમાં કે લંચમાં પણ બનાવી શકો છો. આ રેસિપી જો ગમે તો પ્લીઝ લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજની આ રેસિપીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે આ રીતે કોબીજ લેવાની છે. તો અહીંયા મેં 400 ગ્રામ જેટલી કોબીજ લીધી છે અને એને સારી રીતે ધોઈ લીધેલી છે. તો કોબીજ આપણે આ રીતની જે કૂણી હોય એવી લેવાની. હવે આપણે આને ધોઈ લેવાની છે પહેલા અને હવે ઉપરના આપણે એક જ પડ આપણે નીકાળી લઈશું. જે ખરાબ હોય તે પડ નીકાળી લેવાનું છે. તો અહીંયા મેં બંને સાઈડમાંથી એક એક પડને આ રીતે નીકાળી લીધું છે. આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે આને કટ કરવાની છે. તો પહેલા આપણે આ રીતે કટ કરી લઈએ. તો આ રીતે બે ભાગ કરી લેવાના છે અને જે આ ભાગ કડક હોય તેને આપણે કટ કરી લેવાનો છે. તો આટલો ભાગ આપણે નીકાળી લેવાનો છે. તો આ રીતનો કડક ભાગ હોય એ આપણે શાકમાં નહીં એડ કરવાનો. તો બંને સાઈડમાંથી આપણે આ રીતે કટ કરી લઈશું અને હવે આપણે આના પણ બીજા બે ભાગ કરી લઈએ. તો આ રીતે આપણે પહેલા પતલી કોબીજને કાપી લેવાની છે અને પછી આ રીતે પીસ લઈને અને ડાયરેક્ટલી આપણે આ રીતે કટ કરી લઈશું. તો આને કટ કરતા લગભગ 2 મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે, બહુ વધારે ટાઈમ નથી લાગતો હોતો. તો તમે આને એકદમ પતલી કે પછી આ રીતે મીડિયમ સાઈઝમાં તમે કટ કરી શકો છો. તો આ પ્રમાણે આપણે બધી કોબીજને કટ કરી લેવાની છે. તો હવે આપણે કોબીજને સમારી લીધેલી છે. તો અહીંયા મેં 4 નંગ જેટલા લીલા મરચાં લીધેલા છે અને એક નાનું ટામેટું અને થોડુંક અડધું. જો મીડિયમ સાઈઝનું ટામેટું હોય તો તમારે એક જ લેવાનું, પણ નાની સાઈઝનું હોય તો આ રીતે તમે લઈ શકો છો. હવે આપણે મરચાંને પણ કટ કરી લઈએ. તો મરચાંને આપણે વચ્ચેથી આ રીતે કટ કરવાના છે. આ રીતે કટ કરી લઈશું. જો વધારે તીખા હોય તો તમારે 2 લેવાના, પણ મોડા હોય તો તમે આટલા લઈ શકો છો. તો આ રીતે મરચાંને કટ કરી લેવાના છે. હવે આપણે ટામેટાને પણ કટ કરી લઈશું. તો ટામેટાને આપણે તમારે જે રીતે પતલી જો સ્લાઇસમાં કટ કરવા હોય તો પણ કટ કરી શકો છો, પણ હું આપણે જેમ નોર્મલ ટામેટા કટ કરતા હોય એ જ પ્રમાણે કટ કરી લઈશ. તો આ પ્રમાણે આપણે ટામેટા પણ કટ કરી લઈશું. હવે અહીંયા મેં થોડી કોથમીર લીધી છે, તો આપણે કોથમીરને પણ ઝીણી સમારી લઈશું. અહીંયા તમારે કેપ્સિકમ મરચાં એડ કરવા હોય તો પણ તમે એડ કરી શકો છો. તો આ પ્રમાણે આપણે કોથમીરને પણ સમારી લેવાની છે. તો હવે આપણે બધું ચોપિંગ થઈ ગયું છે. તો હવે આપણે શાક બનાવી લઈએ. તો અહીંયા મેં એક કઢાઈ લીધી છે, તેની અંદર આપણે 1 ચમચા જેટલું તેલ એડ કરી લઈશું. તો અહીંયા તેલ તમે 1 ચમચો, જે મીડિયમ આપણે બધા શાક માટે ચમચો યુઝ કરતા હોય અથવા તો 2 ટેબલસ્પૂન ભરીને તેલ લેવાનું છે અને તેલને આપણે ગરમ કરી લઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી લઈશું. રાઈને આપણે સારી રીતે ફૂટવા દેવાની છે. તો અહીંયા રાઈ છે એ તતળવા લાગી છે. તો હવે આપણે અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરી લઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી લઈશું. અહીંયા એક ડાળી મેં મીઠા લીમડાના પાન લીધા છે, તો તે પણ આપણે એડ કરી લઈશું. અને સાથે જ આપણે જે મરચાં કટ કરીને રાખ્યા છે તે પણ એડ કરી લઈશું. હવે આપણે અડધી ટીસ્પૂન જેટલી હળદર એડ કરી લઈશું. અહીંયા હળદર આપણે પહેલા એડ કરીશું, જેનાથી શાકનો કલર ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે જે કોબી સમારીને રાખી છે તેને મેં અંદર થોડાક પાણીની અંદર રાખેલી હતી. તો આ રીતે પાણીમાં ધોઈને આપણે એડ કરીશું. આ રીતે એડ કરવાનું એક જ કારણ છે કે આ કોબીની અંદર, કોબીના શાકમાં આપણે પાણી બિલકુલ એડ નથી કરતા. આને ફક્ત વરાળથી આપણે બનાવીશું. તો એટલા માટે જો આપણે આને ધોઈને આ રીતે એડ કરીશું તો અંદર જે થોડું પાણી આવશે એમાં જ આ આપણી કોબી ચડી જશે. હવે એકવાર આને આપણે મિક્સ કરી લઈશું. જેથી આપણે હળદર એડ કરી છે તેનાથી આ કોબીજમાં સરસ એવો કલર આવી જશે. આ રીતે પહેલા હળદર એડ કરવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવતો હોય છે. એટલે જો તમે કોબીનો સંભારો બનાવતા હોય તો પણ તમારે આ જ પ્રોસેસથી હળદર એડ કરવાની, જેથી સરસ એવો દેખાવ લાગશે. આ રીતે કોબીજ એડ કર્યા પછી આપણે
લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું. અહીંયા જો તમારે એડ ના કરવી હોય તો પણ ચાલે. તો અહીંયા આપણે આદુ લસણની પેસ્ટ 1 ચમચી જેટલી એડ કરવાની છે. તેને મિક્સ કરી લઈએ. આ રીતે લસણની પેસ્ટ એડ કર્યા પછી 1 જ મિનિટ માટે સાંતળવાનું છે. પછી આપણે બધા મસાલા એડ કરીશું. હવે આપણે જે ચોપ કરેલા ટામેટા રાખ્યા હતા તે પણ આપણે એડ કરી લઈશું. અહીંયા ટામેટા આ રીતે પાછળથી જ એડ કરવાના, જેથી ટામેટા બહુ ગળી ના જાય. અને હવે આપણે મસાલા એડ કરીશું. તો તેની માટે મેં અહીંયા 1.5 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધું છે, જેની અંદર મેં 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ટીસ્પૂન જેટલું તીખું મરચું લીધું છે. જો અહીંયા તમે લીલા મરચાં બહુ તીખા લીધા હોય તો તમારે લાલ મરચું પાવડર તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું. હવે 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, અને હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી લઈએ. તો મીઠું મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું એડ કર્યું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. હવે બધા મસાલા આપણે મિક્સ કરી લઈએ. હવે આ રીતે આપણે જ્યારે મિક્સ કરી લઈએ પછી આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની છે અને આને આપણે ઢાંકીને થવા દઈશું. તો આ ટોટલ 5 થી 7 મિનિટની અંદર જ આ શાક બનીને રેડી થઈ જતું હોય છે. તો આપણે આને વચ્ચે વચ્ચે 2 મિનિટ થાય એટલે વચ્ચે વચ્ચે એકવાર આને આ રીતે ઉપર નીચે શાક કરી લેવાનું, જેથી બધી જ રીતે શાક ચડી જાય. તો હવે આને આપણે ઢાંકીને થવા દઈશું. તો અહીંયા ટોટલ 4 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો જ્યારે આટલું શાક ચડી જાય પછી આપણે ગેસની ફ્લેમ થોડીક સ્લો કરી લેવાની છે અને સ્લો ફ્લેમ ઉપર આપણે 2 મિનિટ માટે આને થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું શાક છે એ લગભગ 80% તો ચડી જ ગયું છે. તો હવે આને આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું અને 2 મિનિટ માટે આને આ જ રીતે થવા દઈશું, જેથી આપણું શાક છે એકદમ સરસ ચડી જશે અને જે તેલ એડ કર્યું છે તે પણ છૂટું પડી જશે. તો હવે આપણે ઢાંકીને થવા દઈએ. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણું શાક સરસ થઈ ગયું છે. તો હવે આપણે આ શાકને થોડાક સેકન્ડ માટે હાઈ ફ્લેમ કરી નાખીશું અને એની અંદર જે થોડું પાણી વળ્યું હોય, આપણે ઢાંકણું ઢાંક્યું હતું તે પાણી પણ બળી જાય અને આપણું શાક એકદમ રેડી થઈ ગયેલું છે. તો આ ટાઈમે આપણે થોડી કોથમીર પણ એડ કરી લઈશું. તો આપણું એકદમ ટેસ્ટી શાક બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે સરસ રીતે શાક બન્યું છે. તો હવે આને આપણે સર્વ કરી દઈએ.